સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે જ બપોરના 12:30 જેવું થયું ને આપણે કામ બધું કરે ને પરવારીને તેમ વિડીયો બનાવવાનું ચાલુ કરીએ તો જો કામ એ બધું થઈ ગયું ને રસોઈ તો વેલેરી આપણે બનાવી નાખી કારણ કે સવારમાં આપણે નાસ્તો નથી કીધો તે હું કાવે વેલેરા બપોરા બનાવી નાખીએ ને ભરતને ગાહ જ પોરબંદર ફોઈની જરાક આંખ દુખે ને તે બતાવવા ગા તે આવતા જઈએ તો એ આવે ને તો પછી આપણે બપોરા કરી લઈએ ને અટાણે જો વાતાવરણ આખું હા બદલે ગયું ને તડકો ને જ ને હું હા ગરમી બહુ જ પૂટ પડે ને આપણે ભીહુન માથે સાટ નાખતા આવીએ જરાક બહુ અફેનતી તો બસ આગળ બનારી છે આપણે પાણી કરીને ભીહુન ઓલી બાજુ ફેરવીએ ને તો એ અફે એકદમ તો જો અફે તે હા લીએ એકદમ ને એક તો જો આતા ઝીણકી તો જો ઓગાર વારે ને ઓલી અફે એક આ હે જો કેટલો હા લીએ એકદમ જોશથી ને ઓલી અફે ઊભી ઊભી તો હાલો પાણી નાખીએ માથે જરાક અફવાનું બંધ કરે ને આ તો જો ઢેપકી તા હે ને ઓગારની મસૂકી વાર તો જો બસ એ ને કપડાં આપણી રૂપારા સરસ મજાને ધોવા નાખ્યા ને ભરત થઈ જો આવે ઘરનો ફોન તો આવ્યો તો કેમ નીકળી તો હાલો ભીજની એક ડોલ ભરે કુંડામાંથી ને આપણે માથે નાખી દીધી જરાક અફવાનું બંધ કરે તડકો ગરમી હે તડકો તને જ ઢાકલું હોય પણ બહુ ગરમી બહુ હોય તો ગરમીને લીધે ને આખી અફે એકદમ ચલો આખી પાણી નાખી દઈએ તો એની જરાક ટાઢેર થઈ જાય તો જો બસ એમાં લે ને આપણે રસોઈ ઘરને બનાવી લીધી ભરતને જો તૈયાર જ વેલા ગાતા છે તો નવક વગાના ગાતા હતી જો અટાણે આવ્યા બપોર થયા તો પૂગે આવ્યા વાંધો ન આવ્યા જરાક છેટું થાય પણ બધું એ હા તો જે ભરત થયું ને તે દરવાજો ગોડાઉનનો બંધ છે ને તે ખોલવાનું કીએ તો હાલો આપણે પેલા દરવાજો ખોલતા આવીએ તો બસ જીવું કામ હાલે ને અંદરથી દીધા છે ગોડાઉનનો દરવાજો એટલે ને આ તો જો અંધારું પડે છે આ ભાઈની હોય છે સાફ સફાઈ કરી બાપા ગાડી કાઢીને તે તો જો ભરતને પુગાવ્યા તો બસ ઘરનું ઉરાન મારતો હતો કે દરવાજો ખોલ ગોડાઉનનો તો બસ આપણે દરવાજો ખોલી નાખ્યો તો દરવાજો ખોલ્યો ને પાર્કિંગ કરી દઈએ અંદર અટાણે જો ગરમી તો એવી છે ગુડ ગરમી છે એકદમ એ તડકો કે નથી પણ ગરમી બહુ જ પડે ને આપણે સરસ મજાનું જો નેદાઈ ગયું ને એવા જીગરના ખેતરમાં નેદવા અમારે જો નેદાઈ ગયું બધું જીગરના ખેતરમાં નેદે પીનકી તો ભરત નહીં જો આવતા રહીએ ભાગે બહુ વાર લાગે હાલો રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો દરવાજો બંધ કરે હા તો હાલો સરસ મજાને આપણે બપોરાની તૈયારી કરીએ તો બપોરા બને ગયા ને જો આ બહેન ત્યાં ખાવું ઝાડવા હેઠ હમણાં ઝાડવા હેઠ બહેન ખાઈએ તો અંદર ખંધારવાળો ન થાય ને માખી ન થાય તો જોઈ બસ ઓલી પાથરે જ સતરંગીને આ બહેન ખાવું હતા ઝાડવાની સહી બહેન હાલો તો બપોરા કરવા બપોરાને જો તૈયાર થઈ ગયું તો ભરતને આવે ને તો ખાઈએ તો બસ ભરતની જરાક આવવામાં લેટ થઈ ગયું તો જો સણાની દાળ કરીએ ત્યાં સણાની દાળ ને બસ સાહ ને રોટલી ને બસ હાલો કોઈ બપોરા કરવા તો
સીભડાની ખાખડી બનાવી નાખી ખાતા નથી. હાલો તો હે ને અટાણેથી રૂંઢાના કેટલા 11:30 જેવું થયું ને 11:30 જેવું થયું ને આપણી સરસ મજાના સીભડા મલક બધા પાકે ને બગીડવા માંડ્યા. તે ઉતાર લઈએ ને હે ને સીભડાની કાસરી બનાવવાની તો બધા ઉતારી લઈએ ને રોગે મગા બગડી જાય ને રોગે મગા બગડી જાય થોડાક સાલા પડી ગયા બેઠા બગીડવા માંડ્યા તો ઉતારી જ લઈએ ને કાસરી બનાવી નાખીએ રૂપા. હા ભાવતા નથી બહુ એટલે કાકડી સીભડે ને બહુ પકતાય નથી. કાકડી છે એટલે પાકે એ સીભડા ને મોટા એ તો હવે બીજ ગયું ને બહુ જ પાકતા બાપાને એ પાછું એને કદાચ થતા કુસમું જે એક દે થાય સીભડા મને તો એ સીભડા બહુ ભાવે પણ આ થાવ કાકડી હતી રોગા ખટુંબરા લાગે ને પાકતા જ નથી બગડી જાય થોડાક પીરા પડે ને તો બગડી જાય પાછું ખાટું ખાવા લાગે સીભડા હેમ લોકોને છે. એક તો જો એવડું બધું એને બગડી રહેવાનું ઉતારી દઈએ ને કે નહીં વેઠા પડે છે જો હીરું પડવામાં જે ઝીણી ઝીણી પાકતા ને પાકવા હતું દેખો ને પણ એ પાક્યું નહીં બરોબર જોઈએ હાલો સીપડા ખાવા જા બગડી જાય શું કે એ મીંડ્યા બગડવા બગડવા મીંડ્યા ઉતારી દઈએ બધું મજૂર ને નથી ભાવતા કર્યું રે તડક્યા પડે ને તો ખાખડી અસર થઈ જાય પૂરું કરવાનું સીભડા આવા કંઈક થઈ ગયા આપણે સુધારીને આવા કંઈક થઈ ગયા સુધારીને પછી ખાખડી બનાવીએ એ અસર થાય કદાચ નહીં આપણે એવા હતા સીભડા ઉતારવા ને જો માંડવીનો વિભાગ હતા અચ્છા હાવ જકુંબર રહ્યો મેં હા ગરમી તો હાવ કઈ ઉભાતું નથી એવી છે. હાલો તો જો હા તુરિયા હે અટાણ કોઈ ખાવા વાળું નથી ઠેકી લ્યો હે પણ અટાણ કોઈ ભાવતું નથી ઘરનું થાય લટકે તે એવા મોટા મોટા ઝાડવામાં ઉષો સડ્યો હતો નામ બહુ થાય જર વાં પી ગયો એમાં થાય બહુ મસ્ત થાય અટાણે કોઈને ભાવતા નથી. ઉષા થાય એટલે ગધાના બહુ આઈકલા રૂપાના પડે છે વેલા ઉષા ચડે ને એ બહુ સારા થાય છે. ઝીણી ઝીણી કરીએ વાળ સેટ લાગી ગયું હટમાં ઉપર સુધી લાગી હટ પીસડે તો કોઈને ભાવતા ને તો અટાણે મજૂર નહીં નથી ભાવતા હે મીઠા એકદમ રૂપારા એટલા તો ઓલી કોરા છે જો દુનિયાનું તો જો આમ કંઈક નીકળ્યું સીભડું કાસું ખાવામાં તો મજા આવે પાકે તો બગડી જાય તો બગડી જાય મસ્તી ને ખટ મીઠું હોય પણ હે બહુ પાકતા નથી એટલે રૂપારામ થાય ને એકદમ સફરજન જેવા એવા નથી થતા ને પેલા બહુ પાકતા સીભડા ગરમો તો જો ઉપડ્યો હા ને એટલે તમારે કેવી ગરમી છે આજ કોમેન્ટ કરજો. અમારે તો બહુ ગરમી છે વરસાદ હોય કાંઈ કે ન હોય તો હાલો ઝીણી ઝીણી કાકડી જો સરસ મજાની પાકે પડી કોઈ નહીં ખાવી તો આજના દીહે જો આગળ મોરાઈ જાય ને આપણે આણ બનાવવાની છે કાસરી તો એમ કેવી થઈ પહેલી વાર આપણે ટ્રાય કરીએ સીભડાની એ કોઠીબા જેવી જ કોઠીબા જેવો સ્વાદ આવે છે એમ કે કદાચ થાય કાસરી સારી આપણે ટ્રાય કરી લઈએ એક ફરે રોગે મગા બગડી જાય નાખી દેવા પછી સરસ મજાને આપણી કાસરી બનાવી નાખીએ તો જાવ સરસ સરસ મજાને ધોઈ આવી બધા
અડધા તો કરી નાખ્યા છે કાસરી. તો આવી રીતના હા મોરી નાખીએ પેલા. મોરાઈ જાય ને એટલે પછી મીઠું ને હળદર ને નાખે ને પછી આપણે સૂકવે નાખીએ. એકદમ તડકો પડે ને તો થાય. અટાણતા જો ઢાકલા જેવું થઈ ગયું. ઢાકલું કેવું થયું? હા પાત્રો જોરદાર થયું. ઝાકર જેવું. કોઠીમડાની કાચલી અમે સીભડાની કાચલી બનાવી. કોઠીમડાની બને આ પહેલી વાર આપણે સીભડાની ટ્રાય કરીએ. કેવી થાય એવી જોઈએ તો ખબર. આ જો કે હે તો ઓલી કાકડી મોટા સીભડા તો નહીં હતા. ખાટ મીઠી જ છે. ખાટી વધારે લાગે, મીઠી નથી લાગતી. એટલે કોઠીમાં હોય ને એ ટાઈપની છે. તો જો સરસ મજાના આપણે સીર કરી નાખીને એક મોટું સીપડું ખાઈ ગયા ને એક આવી રેગું રેમલેમાં આવ્યો તો રેમલેમાં ખાધું એમ ખાધું. મોટું એક ખવાઈ ગયું. આ ઝીણા ઝીણા છે ને તે કરી નાખીએ આપણે કાંઈ. બસ એવું છે ને. હેલો, તો આપણી કાકડી સુધારેલી ને તો બસ આ સાથે જ આપણે આ વિડીયોને અહીંયા એન્ડ કરીએ ને પાછા નેક્સ્ટ વિડીયો મળશું. ને જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.